સ્વાગત છે। આજે ચૈત્રી પૂનમને લઈને દેશભરના મંદિરોમાં ભક્તિનો માહોલ છવાયો છે। ચૈત્રી પૂનમ અને હનુમાન જયંતીને લઈને ઉજવણીનો માહોલ છે। ત્યારે યાત્રાધામ શામળાજીમાં પણ વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા। હનુમાન જયંતી નિમિત્તે ભગવાનને કેસરી રંગના વાઘા પહેરાવવામાં આવ્યા હતા। પૂર્ણિમા નિમિત્તે ભગવાન શામળિયાને વિશેષ શણગાર કરાયો હતો। શામળિયાના દર્શન કરી ભક્તો ધન્ય થયા। અહીંયા દર પૂનમે વર્ષોથી આવું છું। આમ તો 1986થી આવું છું અને મને પૂરેપૂરી શ્રદ્ધા છે શામળિયા ભગવાન પ્રત્યે અને મને બહુ લગાવ છે। અહીંયા આ મંદિરે મધ્યપ્રદેશ, રાજસ્થાન, MP, મહારાષ્ટ્રથી પણ ઘણી પબ્લિક અહીંયા બહુ સારી એમ ઘણા તો ચાલતા બી આવતા હોય છે આ મંદિરે અને પોતાની જે કંઈ માનતા હોય, જે કંઈ પોતાનો ભાવ રજૂ કરતા હોય છે અને ઠાકોરજીને પ્રાર્થના કરતા હોય છે અંતરથી, જેથી કરીને ઠાકોરજી અંતરામી થઈ અને એને બધું એની જે મનોકામના હોય પૂરી કરતા હોય છે। શામળાજી મંદિરમાં ભગવાન શામળિયાને કેસરી કલરના વાઘા અને સુંદર આભૂષણોથી સુસજ્જ કરી અને સુંદર રીતે શણગાર કરવામાં આવ્યો છે। અનેક ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે। આજ રોજ સવારે 6 વાગે મંદિર ખુલ્યા બાદ 7:45 મંગળા આરતી, 8:30 વાગે શણગાર આરતી અને ત્યાર પછી હમણાં 12:15 વાગે રાજભોગ આરતી, 2:15 વાગે ઉઠાપન અને સાંજે 7 વાગે સંધ્યા આરતી ને ત્યારબાદ ભગવાનની 8:15 વાગે શયન આરતી થઈ 8:30 મંદિર બંધ થઈ જશે।